નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમની મુશ્કેલીઓ વધી છે અને મામલો છે વર્ષ 2023ના ડિસેમ્બર મહિનાનો, કેમ કે વનકર્મી છે તેને ઘરે બોલાવ્યો હતો, તેને ધમકાવ્યો હતો, ફાયરિંગ કર્યું હતું અને ત્યાર પછી તેને માર માર્યો હતો। આ મામલો ખૂબ ચગ્યો હતો। ધારાસભ્ય ચૈતર વસાવાના વિરુદ્ધમાં ડેડિયાપાડાના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો અંતર્ગત ગુનો પણ દાખલ થયો હતો અને લાંબો સમય તેમણે જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો। આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકો છે તેમના સામે આરોપ હતો। આ મામલો નર્મદાની સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો અને અત્યારે સમાચાર મળી રહ્યા છે કે સેશન કોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકો છે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે। હજી સુધી સજા સંભળાવવામાં આવી નથી, પરંતુ જો 2 વર્ષથી વધારે સજા ધારાસભ્ય ચૈતર વસાવાને પડશે તો તેમનું ધારાસભ્યનું પદ છે તે ચોક્કસપણે જશે। જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આજે નર્મદાના પ્રવાસે છે અને ત્યાંથી પણ સમાચાર મળી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને સજા પડતા હવે તે ફટાફટ ત્યાંથી કાર્યક્રમ પતાવી નીકળી રહ્યા છે। આવા હાલ સમાચાર મળી રહ્યા છે અને જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવાને સજા પડી છે, આ સજાના મામલે અત્યારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને આદિવાસી આ ધારાસભ્ય ડેડિયાપાડાના મુદ્દે સતત છે તે અલગ અલગ મુદ્દે લડત આપતા હતા। જો કે ગુજરાત હાઈકોર્ટે તેમને એક કેસમાં ડેડિયાપાડામાં જવા માટે 1 વર્ષ છે તેનો પ્રતિબંધ ફરમાવેલો છે। ધારાસભ્ય ચૈતર વસાવા પર કુલ 19 જેટલી ફરિયાદો છે તે પોલીસના ચોપડે નોંધાતી હતી અને વર્ષ 2023માં વનકર્મી છે તેને માર માર્યો હતો, હવામાં ફાયરિંગ કર્યું હતું, તેને ધમકી આપી હતી અને આ મામલે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે પ્રકારનો ગુનો દાખલ થયો હતો, આ ગુના દાખલ જે થયો હતો તેનો જ મામલો સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો અને અત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોની જે પ્રકારે કોર્ટ દ્વારા સજા ફટકારવાની હાલ વાત સામે આવી છે, તેમને દોષિત ઠેરવ્યા છે તે વાત સામે આવી છે। ત્યાર પછી હવે તેમના સમર્થકો પણ ત્યાં એકઠા થઈ રહ્યા છે।